how are you all doing? Hope that you are doing well wherever you are, my dear brother and sisters. તો પહેલાં તો સોરી કે આપણે આટલા ટાઈમથી વ્લોગ્સ નહોતા બનાવતા. એનું રીઝન એ હતું કે અમે બે બહુ જ બિઝી હતા. અમે લોકોએ વીકેન્ડમાં વ્લોગ શૂટ બી કરેલા છે અમુક પણ છે ને અમને વ્લોગ્સમાં જ મજા નહોતી આવી રહી, કેમ કે મેં આખો દિવસ જે જમતા હોય ને એનું જ બતાવી રહ્યા હતા. તો એ ફૂડ વ્લોગ્સ એવું વધારે લાગતું હતું, ડેઇલી વ્લોગ્સ ને આ બધા બીજા બધા કરતાં. તેના માટે સોરી આટલા ટાઈમ સુધી વ્લોગ્સ ન આવ્યા એના માટે, પણ વિલ ટ્રાય આર બેસ્ટ કે અમે લોકો રેગ્યુલર અપલોડ કરીએ. તેવું છે. આજે છે બુધવાર અને અમે બેઉએ હોલિડે લીધી છે 3 days માટે. તો અમે લોકો એ 3 days કન્ટિન્યુ એવરીડે વ્લોગ્સ બનાવવાની ટ્રાય કરશું અને તમને લોકોને અમારા વિડીયોઝ બતાવીશું. તો ઓકે, પહેલાં માટે સોરી, બાકી આજથી આપણે ચાલુ કરીએ નવું કાંઈક. અને જો તમને પહેલાં તો વેધરની અપડેટ આપો ને તો એવું છે કે અમારે ત્યાં યુકેમાં સમર કમ ને મોન્સૂન વધારે ચાલી રહ્યું છે. આ તોય આજે સારું બતાવી રહ્યા છે કે વરસાદ નથી, બાકી લાસ્ટ આખું વીક 100% રેન હતું. એવું ફીલ થતું કે છે ને અમે ઇન્ડિયામાં આવી ગયા છે, કેમ કે એકચ્યુઅલી અત્યારે સમર છે પણ સમર જેવું કાંઈ છે જ નહીં. અત્યારે બી બહુ જ ક્લાઉડી છે, બટ હોપફુલી છે ને એટલી ઠંડી નથી અને વરસાદ બી નથી બહુ, એટલે બધું છે. પેલા પાર્થને મળી લઈએ. પાર્થ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો છો? કાંઈ નહીં, જો ખબર મોબાઈલ આપણું એક જ કામ. તમારો અવાજ ઊંચો કરો તો મેં સંભળાય. આપણે તો તને ખબર જ ને, રજાના દિવસે એક જ કામ હોય, પિક્ચર જોવાનું. વાગ્યા છે કેટલા પણ અત્યારે પહેલાં તો કયો? વાગ્યા 9:15. 9:15 વાગ્યા છે ને અમે બેઉ નહીં ધોઈ થઈ ગયા છીએ રેડી. એકચ્યુઅલી મારે જવાનું છે ગાડી શીખવા માટે, ગાડીની પ્રેક્ટિસ કરવા માટે, અને પાર્થ ઘરે છે એટલે પાર્થ આવીને પછી બ્રેકફાસ્ટ ને એવું બધું કરીશું. થોડી ટાઈમે મારા જે ઇન્સ્ટ્રક્ટર છે ને એનો કોલ આવશે એટલે આપણે જઈશું. અને પાર્થ એટલા ટાઈમથી વ્લોગ્સ કેમ નહોતા બનાવતા? તારા લીધે. મારા લીધે શું? કેમ કે તું થોડી બિઝી થઈ ગઈ હતી ને. હું તો રવિવાર ઘરે જ હતો પણ તું રવિવાર ઘરે નહોતી. તો તમે રવિવારે ઘરે હતા તો તમારે સન્ડે તમે શૂટ કરીને એડિટ કરી શકો છો. મજા જ ન આવે. એવું કંઈક છે? કાંઈ વાંધો નહીં. આજનો શું પ્રોગ્રામ છે એમ કહો? આખા દિવસમાં તમે શું વિચાર્યું છે? કાંઈ એવો કાંઈ પ્લાન નથી. પછી જે હશે એ બધું બતાવશું આપણે, જે બી પ્લાન હશે. બ્રેકફાસ્ટ કરવો છે આજ તો મસ્ત પાર્થ. સારું, હો ને? ઓકે. એવું કંઈક પ્લાન છે. ચલો જોઈએ આગળ, તમે કન્ટિન્યુ રહેજો. અને તમારે ત્યાં ઇન્ડિયામાં અત્યારે કેવો વરસાદ છે ને એની જરૂર અપડેટ આપજો, કેમ કે બહુ વરસાદ છે. કેમ પાક આ વખત બહુ વરસાદ છે? યસ. ચલો તો હું ફટાફટ પહેલાં મારી ગાડી શીખીને આવું ને પછી આપણે આગળ જે બ્રેકફાસ્ટ કે જે બી કંઈ કરીને કન્ટિન્યુ કરીએ. ઓકે, ફાઇનલી હું મારા ડ્રાઇવિંગ ક્લાસ પતાવીને હવે જઉં છું ઘરે. વોઝ વેરી ગુડ. લાઈક મને બહુ ડ્રાઇવિંગ કરવાનો શોખ થાય મને, એટલે મજા આવે મને જ્યારે ડ્રાઇવિંગ ક્લાસ હોય ને ત્યારે. એવું બધું છે. એટલે હવે આપણે જઈએ છીએ ઘરે. ટેસ્કોમાંથી થોડી વસ્તુઓ લેવાની હતી, લઈ લીધી છે. અને લાગી ગઈ છે બહુ કડકડતી ભૂખ, કેમ કે સવારે 7 વાગ્યાનો ઉઠ્યા છે પણ કંઈ નાસ્તો વાસ્તો કર્યો નહોતો. અને આજે કંઈક અલગ બનાવવાની ઈચ્છા છે બ્રેકફાસ્ટમાં. જોઈએ હવે સક્સેસફુલ થાય છે કે નહીં, બટ ચાલો મજા આવશે. એટલે આપણે ઘરે જઈને પાર્ટી માટે રાહ જોઈએ છે કે તું આવી પછી આપણે બ્રેકફાસ્ટ કરીએ. તો ઘરે જઈને આપણે ફટાફટ બ્રેકફાસ્ટની તૈયારી કરીશું. યસ. તો જો અત્યારે બની રહી છે ખારી. ગરમા ગરમ ખારી. ગરમા ગરમ ખારી જે હોતી નથી ખારી. એ હોય કેવી રચું? ખારી મીઠી 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 ન કહેવાય, એને મોડી કહેવાય ખારી. એમાં એવું છે કે અમારે ત્યાં છે ને, મતલબ કે જે પેસ્ટ્રી શીટ આવે ને એ જ લઈ આવી છું હું. આવી રીતે મળી જાય રોલ મળે એટલે આમાં પહેલી વાર હું તો ટ્રાય કરું છું. આની પહેલા મેં પફ બનાવેલા હતા, દૂધનું કેન. તો આપણે હવે આને છે ને 15 મિનિટ્સ છે ને મેં પ્રી હીટ કરી દીધું છે. હવે આને હું મૂકી દઈશ. બ્રેકફાસ્ટમાં તમે શું ખાઈ રહ્યા છો? આ છે હમ્મસ અને પીટા બ્રેડ, જે બ્રેકફાસ્ટ એકચ્યુઅલી છે નહીં પણ અમે લોકો ખાઈએ છીએ બ્રેકફાસ્ટના નામ ઉપર. અને મેં ખારી બનાવવાની ટ્રાય કરી પણ મારાથી ડિફરન્ટ બ્રેડ આવી ગઈ હતી, કુકીઝ ટાઈપ થઈ ગયું છે, પણ સ્ટીલ ઇટ્સ વેરી યમી, રાઈટ? અને આ મેં હમ્મસ કહી છે. હમ્મસ એકચ્યુઅલી હોય છે ચીકપીસ, જે પેલા યલો ચણા કહે ને, મોટા છોલે ચણા, એની પેસ્ટ હોય અને એને કંઈક અંદર બધું નાખેલું એટલે બહુ મજા આવે ને. પીટા બ્રેડ હારે ખાવાની હોય. પાર્થ, યસ, કેવું લાગ્યું તમને? મારું તો ફેવરિટ છે. આઈ લવ હમ્મસ. આઈ લવ એકચ્યુઅલી એવરીથિંગ ઇન ફૂડ. Yummy, my tummy. A few hours later. તો ફાઇનલી અમે છે ને બપોરના 1 વાગે તૈયાર થઈ ગયા છીએ. હવે અમે લોકો જઈએ છીએ બહાર નજીક એક મોલમાં છે. તો પાર્થ મારી માટે એક વસ્તુ લાવ્યા પણ એ મારી સાઈઝ હતી નહીં, તો એને છે ને ચેન્જ કરવા જવું પડશે, જે મને બહુ ગમતી હતી. એકચ્યુઅલી લેધર જેકેટ હતું અને બહુ રચું થોડુંક બહુ મોટું પડ્યું, તો આપણે થોડુંક નાનું લેવા જઈએ છીએ હવે. વોટ ડુ યુ મીન? યસ, અમે લોકો અત્યારે જઈએ છીએ. વાગી ગયા છે બપોરના 1. એકદમ ભરપેટ નાસ્તો કર્યો છે આજે તો. પીટા બ્રેડ એન્ડ હમ્મસ ઇન અ બ્રેકફાસ્ટ વિચ ઇઝ નોટ અ બ્રેકફાસ્ટ એટ ઓલ, બટ અમને ભૂખ લાગી હતી તો કીધું ચલો કંઈક હેવી જમી લઈએ.
અને કંઈક લુક આવો છે આપણો આજનો ઉહુ કાચને ઇગ્નોર કરજો બીકોઝ અમારા રામુ કાકાએ થોડો યુઝ સાફ નથી કર્યો तो हम बहुत ही अच्छी मात्रा में घर से निकले थे જોયું તો વરસાદ બિલકુલ બતાવી નહોતા રહ્યા પણ સડનલી વરસાદ આવી રહ્યો છે ને અમે બે છીએ છત્રીની અંદર વાય છત્રી કાગળ મારા વાળ અને પવનની સાથે પાછળ થોડો વરસાદ પડી રહ્યો છે ફૂલ પવન છે છત્રી કંટ્રોલમાં નથી રહી અત્યારે છત્રીનો થઈ જાય કાગડો મસ્ત મજાનો જો કાગડાની તૈયારીમાં છે ફની શું વેધર છે બોસ અચ્છા ત્યાં જવાનું છે આપણે ઓકે તમે રોડ ક્રોસ કરી રહીએ ગાડીનું પ્રમાણ વધી રહ્યું છે વરસાદ થઈ ગયો છે બંધ અને હવે છત્રી છેક લગી સાચવવાની બેગ ને મૂકી દઈશું હા એટલે પછી બધું પલળે નહીં તો હવે મારે છત્રી સાચવવી પડશે સાચી વાત ઠેઠ લગી અને હવે સ્ટેશન ઉપર આવી ગયા છીએ આવું બધું છે ભાઈ યુકે નું વેધર ક્યાં હી બતાએ કિસકો હી બતા કિસકો હી બતાએ A few minutes later. સો અમે લોકો પહોંચી ગયા છીએ મોલમાં જે તમને બતાવું કંઈક આવી રીતે છે મોલ પાર્થ લઈને આવ્યા છે થેન્ક યુ પાર્થ યુ વેલકમ એટલે મેં એવું છે કે પાર્થ છે ને એ આવ્યા હતા થોડા 2-3 દિવસ પહેલાં એકચ્યુઅલી પાર્થ મંડેથી જ હોલિડે ઉપર છે તો એ મારી માટે એક વસ્તુ લઈને આવ્યા હતા તો એ ચેન્જ કરાવવા લોકો આવ્યા છીએ અને બહુ મોટો મોલ છે તમે જોઈએ હવે અંદર શું છે અત્યારે તમે લોકો ત્યારે આવ્યા છીએ એપલ સ્ટોરમાં અમે લોકો જોઈએ છીએ લેપટોપ માટેના પ્રાઇસ £999 ઓનલી સો મે બી ઇન ફ્યુચર ક્લિયરિટી યસ વેરી નાઇસ તમને કેવું લાગ્યું પાર્થ બહુ સરસ છે તો તમે મને ગિફ્ટ આપી શકો છો નેક્સ્ટ બર્થડેમાં બીજા બધા બી છે જો બહુ બધા આ 1299 છે પણ આટલું હેવી નથી જોઈતું આ 30ની છે મેં કહ્યું કે આ બી 999 છે આ છે બકા હેડફોન ઓકે તો ફાઇનલી બહુ બધી મહેનત બાદ રચુને એક કનેક્ટેડ હેડફોન મળ્યું છે યા ધીસ વન ઇઝ ગુડ યા લેટ મી ટ્રાય really nice wait વેરી નાઇસ yes પાર્થ બહુ જ જોરદાર ખરેખર બહુ મસ્ત છે હું તો મારે એરપોર્ટ મારી ઈચ્છા છે કે હું લઈ લઉં પણ સો નથી લેવા નહીં લઈશ હું બહુ જ શોર્ટ ટાઈમમાં લઈશ પણ હું છે ને કાં તો સિલ્વર કલર પરચેસ કરીશ કાં તો બ્લુ વન મોસ્ટલી તો સિલ્વર જ છે પણ હું એરપોર્ટ નહીં લો કે મારા એરપોર્ટ ખોવાઈ ગયા છે તો હું થોડા મની સેવ કરીશ હું આ જ લઈ લઈશ ઓ માય ગોડ યસ બેબી બીકોઝ એરપોર્ટનો પ્રાઇસ કેટલાના બતાવી રહ્યા છે એરપોર્ટની પ્રાઇસ 169 only which I can buy right now ઇવન મારી બાજુ કેમેરો કેમ કે છે ને બધા બહુ મને પૂછતા હોય છે કે અહીંયા આઈફોનના ભાવ કેટલા છે આઈફોનના ભાવ કેટલા છે તો આપણે બતાવી દઈએ કે અહીંયા આઈફોનના ભાવ કેટલા છે એમ ઓકે તો હવે આપણે જોઈએ કે અહીંયા આઈફોનના ભાવ કેટલા છે 15 Pro This one is 15 Pro 999 પાઉન્ડ એટલે કે 1000 પાઉન્ડ એટલે કે લાખ રૂપિયા Yeah 999 This one is 15 Pro Max આના પ્રાઇસ which છે is for 1199 એટલે 1200 1,20,000 જેને બી મંગાવવું હોય તમને લાવવામાં કંઈ તકલીફ નથી અમે તમને અમારું બેંક એકાઉન્ટ આપી દઈશું અત્યારે ભાવ થોડો હાઈ ચાલી રહ્યો છે તમને ટ્રાન્સફર કરી શકો તો જો અહીંયા અલગ અલગ બધા કલર છે અને બધા કલરના જે કંઈ પ્રાઇસ છે આ કલરની પ્રાઇસ ઓહ 800 પાઉન્ડ છે આની પ્રાઇસ તેજસભાઈ માટે આપણે લેવાનો છે કલર આની પ્રાઇસ તેજસ માટે 15 લેશું પાછું આ 15 છે બધા એટલે ઓકે યા તેજસભાઈ માટે 15 લેશું પાછું તેજસભાઈ તું કહેજે મારી બ્લેક પાસે આ કલર છે યા 799 વાળો ફોન છે રચું ઓકે તો આપણે બધા પ્રાઇસ બધાને તે જોઈ લીધી પ્રાઇસ બધાની શું છે અને વોચીસની પ્રાઇસ
વોચ નથી લખી પણ વોચની કંઈક હોય છે 500 યા આ બધી છે સિરીઝ 9 છે અને આ છે અલ્ટ્રા 2 આ છે સિરીઝ 9 બહુ જ સારી હોય છે કેમ કે મેં હજી હમણાં જ પરચેસ કરી સિરીઝ 9 બહુ સરસ છે સિરીઝ 9 પણ ઓકે તો હવે અમે જઈએ છીએ અહીંયા કંઈક એપલનો સ્ટોર કંઈક આવો છે હા તો અમે લોકો છે ને થોડી વાર બધું શોપિંગ કરી લીધી તમે લોકો યસ બધી શોપિંગ તારું એક્સચેન્જ હતું જે થઈ ગયું છે ફાઇનલી માં મહેનતે હા તો બહુ મહેનત તો પડી જ ને ભાઈ જે ઘરેથી અહીંયા આવવામાં કેટલા વાગે ભાઈ 3 વાગ્યા છે બપોરના અને બધા આજે બીકોઝ કે વીક ડેઝ છે ને એટલે બહુ બિઝી નથી સામે સુપર ડ્રાઈ છે એટલે મારે ત્યાં જવું છે પાર્ક માટે જોકેટ જોવા માટે અને નીચે જો બધા એન્જોય કરે છે એ પણ સ્ટ્રોબેરી મળે છે ચોકલેટ સ્ટ્રોબેરીઝ બહુ એનો વિયર ટેસ્ટ હોય છે કેટલી નાની મિની બસ લઈને આવજો જો પબ્લિક બધી એન્જોય કરે છે સામે છે ન્યૂ લુક નેક્સ્ટ બ્યુટી અહીંયા છે ચૂરોસ તમે લોકો ચૂરોસ ખાઈશું આપણે લઈ લીધો છે પહેલો હોલ્ડ શોપિંગમાં અને આપણે અહીંયા આવ્યા છીએ ચૂરોસ ખાવા માટે જે પાર્કે રેગ્યુલર ચૂરોસ ઓર્ડર કર્યા છે જેમને બેને બહુ ભાવે કેમ પાર્ક યસ શું કેવું બહુ સારા હોય ચૂરોસ પણ મેં એકવાર ફર્સ્ટ ટાઈમ મેં કે આપણે ક્યાં વેમની ટ્રાય કરેલા હતા બહુ સરસ વસ્તુ છે આ ખાવા જેવી છે એમ ખાવા જેવી છે પણ તમને ટ્રાય કરવું નહોતું ગમતું મને તો ગમતું જ હતું ટ્રાય કરવું પણ અમુક વસ્તુ તે મને એવી ટ્રાય કરાવી કે જે હું કોઈ દી જિંદગીમાં એવું ન ચાખું એને ફરી વાર પણ આ ચૂરોસ વસ્તુ એક એવી છે કે જે બહુ સરસ છે એમ મજા આવે રિયલી યા રિયલી મને થોડી ભૂખ લાગી છે તો તમે મને કંઈક સ્પાઇસી ખવડાવશો કે હું સ્ટ્રોબેરી લઈ આવું નો સ્ટ્રોબેરી સ્પાઇસી થોડી હોય આપણે કંઈક સ્પાઇસી ખાશું ટેન્શન ન લેવું શ્યોર શ્યોર 100% શ્યોર દેન ઇટ્સ ફાઇન ગરમ ચૂરોસ પાર્કે લઈ લીધા છે ફાઇનલી અને હવે કંઈક જગ્યા ગોતીને શાંતિથી એન્જોય કરીએ બેઠા બેઠા ચૂરોસ એન્જોય કરીએ આ ચેર ઉપર બેસવું છે કે સામે બેસવું છે અહીંયા લેટ્સ ગો લેટ્સ સિટ હિયર ઓકે તો હવે વાગી ગયા છે સાંજના 4 અને હવે અમે જોઈએ હવે કે શોપિંગ હતું બધું ચેન્જ કરતું બધું અમે લઈ લીધું છે અને હવે જો આ સ્ટ્રીટ ઉપર કંઈક આવો નજારો છે સ્ટ્રીટનો અને અત્યારે વેધર બી સારું એવું છે તો ઘણા ટાઈમ પછી અત્યારે મતલબ સવારનો અત્યારે તડકો જોવા મળ્યો બાકી તડકો હતો જ નહીં આજ આજનો દિવસ એકદમ જો છે ને બાકી કાળા ડિબાંગ જેવા વાદળ અને ફાઇનલી અત્યારે તડકો આવ્યો છે તો સારું છે એમ હવે જોઈએ હવે શું તારે સ્પાઇસી શું ખાવું છે તો કે કુછ ભી અહીંયા સ્પાઇસી નથી મળતું પર્ટિક્યુલર એકાદી એવા આપણે એવા એરિયામાં છીએ કે એટલું બધું આપણને ઇન્ડિયન ફૂડ નહીં મળે પણ જોવું હવે તારી માટે હું કંઈક સર્ચ કરીશ ક્યાંય મળી જાય તો તને ઇન્ડિયન રેસ્ટોરન્ટ બાકી આઈ ડોન્ટ થિંક સો આ એરિયામાં છે એકાદી છે ક્રિસ્પી ઢોસા રાઈટ નાઉ ફાઇનલી મેં તને 100% પ્યોર વેજીટેરિયન હોટલ મેં તને ગોતી દીધી છે હવે તું જો યસ કેમ કે વેજીટેરિયન કોઈ જ આપણને ખાવાની મજા આવે ગાઈસ લેટ્સ ગો લેટ્સ એન્ટર One eternity later. ઓર્ડર હતો ગોબી મંચુરિયન અને ગોબી મંચુરિયન આવી ગયા છે પણ ટેસ્ટ કરી રહ્યા છે કેવા છે વોઝ ગુડ સાચું કહો છો ખોટું કહો છો સાચું બહુ રિયલી નાઇસ છે This is gobi Manchurian. It's cabbage Manchurian, which is my most favorite thing in the world after mango. ગરમ નથી? પૂછું Yes. કેવા તારા ઢોસા હજી મેં ટ્રાય નથી કર્યા પાર્ટ. જસ્ટ ટ્રાય ઇટ એન્ડ લેટ મી નો Best thing is to eat with the hands and spoon and everything. ટેસ્ટ કરીને કે ફટાફટ Nice. નાઈસ યા તને ભાયા રવા ઢોસા સરસ Very crispy. You can try as well. યા નાઈસ વેરી નાઈસ સરસ છે A few hours later. કે છે રાતના 11:30 અને સોરી કે અમે લોકો ત્યાંથી વ્લોગ જે થોડો ઘણો હતો ને અમે લોકો પત્તા મતલબ એ બધું પતાઈને અમે લોકો ઘરે આવ્યા છીએ ડિનર બિનર મસ્ત કરી દીધું અને અત્યારે અમે લોકો હવે સૂતા છીએ લાઈક આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ કાલે બહુ ઇન્ટરેસ્ટિંગ આવશે કે અમે લોકો કાલે છે ને ફરવા જઈ રહ્યા છે ને ક્યાં જઈ રહ્યા છે ને સસ્પેન્સ છે તો તમને બતાવશો અમે કાલના વિઝ્યુઅલ અને તમે લોકો જોજો બહુ જ મજા આવશે તો આજનો વ્લોગ અહીંયા સુધી જ બુધવારનો ગુરુવાર બહુ ફની રહેશે શું કેવું પાર્થ 100% સાચી વાત તો પ્લીઝ અમારી સાથે જોડાઈ રહેજો આપણે જોશું
કાલ ક્યાં જઈ છીએ તમને અમે બતાવશું. બહુ મસ્ત જગ્યા છે, તમે ખરેખર ખુશ થઈ જશે. તમને એમ થાય કે મારે જવું પડશે અહીંયા જોવા. અને કાલ અમે તમે ઉઠીને ત્યારથી દરેક વસ્તુની અપડેટ આપીશું. શું કેવું પાર્થ? કે ફરી સાચી વાત. ઉઠીને અમે લોકો મંડી પડશું કે ભાઈ અમે અત્યારે આટલા વાગ્યા છે ને આ કરીએ છીએ ને તે કરીએ છીએ ને ઓકે. એટલે ચલો હવે આજનો બ્લોગ ત્યાં સુધી ટેક કેર, બાય બાય, સી યુ ટુમોરો, બાય.